બોસ, આવું અમદાવાદમાં પહેલીવાર બન્યું. સ્પેક્ટ્રા મ્યુઝિયમની દિવાલો તમારા અવાજ અને સ્પર્શ પર આપશે રિએક્શન. અમદાવાદનું એક એવું મ્યુઝિયમ કે અંદર જતાં જ આપણને લાગે કે એવી દુનિયામાં આવી ગયા. ટેકનોલોજી અને આર્ટ્સના અદ્ભુત સંગમ સમાન ભારતનું પ્રથમ એવું અનોખું સ્પેક્ટ્રા મ્યુઝિયમ અમદાવાદમાં સ્થિત છે, જે મનોરંજનની આખી પરિભાષા બદલી નાખશે. સાયન્સ સિટી રોડ પર અંદાજે 60,000 ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું આ ડિજિટલ મ્યુઝિયમ માત્ર જોવા માટે નથી, પરંતુ તેને અનુભવ કરવા માટે ખાસ તૈયાર કરાયું છે. આખા પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે આટલું આધુનિક અને મોટું સેન્ટર માત્ર 10 મહિનાના રેકોર્ડ બ્રેક સમયમાં જ વિકસિત કરાયું છે. આ એક એવું સેન્સરી વર્લ્ડ છે કે જ્યાં 2 વર્ષના બાળકથી લઈ 92 વર્ષના વડીલો સુધી તમામ વયજૂથના લોકો ટેકનોલોજીના નેક્સ્ટ લેવલનો રોમાંચ માણી શકશે. આ મ્યુઝિયમની અસલી મજા તેના 8 અલગ અલગ થીમ આધારિત રૂમમાં છુપાયેલી છે, જે મુલાકાતીઓને કલા અને વિજ્ઞાનની એક અદ્ભુત સફર પર લઈ જાય છે. જેના કોર્ટેક્સ રૂમ મગજની જટિલ શક્તિઓ અને ડિજિટલ ન્યુરોસેન્સનો ભાસ કરાવે છે, જ્યારે કોર્નિકલ એન્ડ સાગા રૂમ મુલાકાતીઓને અદ્ભુત વાર્તાઓ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સની દુનિયામાં ખેંચી જાય છે. તો બીજી તરફ લોર રૂમમાં વાર્તાઓ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી જીવંત થતી અનુભવાય છે. બાકીના 4 રૂમ પણ પોતાની આગવી યુએસપી સાથે મુલાકાતીઓને દંગ કરી દે તેવા છે. બ્રહ્માંડ અને તારામંડળનો આભાસ કરાવતો કેલેસ્ટિયલ રૂમ સ્પેસ સાયન્સના પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. તો વર્ટેક્સ રૂમમાં જતાં જ સમય અને ગતિના એક અનોખા વમળમાં ખોવાઈ ગયા હોય તેવો રોમાંચક અનુભવ થાય છે. આ ઉપરાંત ઝળહળતી લાઇટ્સ અને ઓપ્ટિકલ ઇલ્યુઝન ધરાવતો ગ્લિમર રૂમ આંખોને આંજી દે છે. અને છેલ્લે લ્યુમ રૂમમાં પ્રકાશ અને શેડોના અતુલ્ય સમન્વયથી પ્રવાસીઓના દિલ જીતી લે છે. 8 રૂમમાં મુલાકાતીઓની 5 ઇન્દ્રિય સક્રિય થઈ જાય છે તેવું આયોજન કરાયું છે. આ આખા મ્યુઝિયમની સૌથી રોમાંચક બાબત એ છે કે અહીંની દિવાલો અને તત્વો જીવંત માણસની જેમ વર્તે છે. આ દિવાલો તમારા માત્ર એક સ્પર્શને સમજે છે અને તેના પર તરત જ રિએક્ટ કરે છે. એટલું જ નહીં, આ રૂમ્સમાં તમારી હાજરી માત્રથી દિવાલોના રંગો બદલાવા લાગે છે અને તમારો અવાજ સાંભળતા જ ત્યાં મૂકેલા ડિજિટલ તત્વો સામે પ્રતિક્રિયા આપે છે. આ પ્રોજેક્ટ માટે ઘણી ટેકનોલોજી મેક ઇન ઇન્ડિયા હેઠળ દેશમાં બનાવાઈ છે, જ્યારે કેટલીક હાઈટેક સિસ્ટમ્સ વિદેશથી ઇમ્પોર્ટ કરવામાં આવી છે. આ મ્યુઝિયમ મુલાકાતીઓના મનમાં માત્ર જિજ્ઞાસા નહીં જગાડે, પણ જ્યારે તેઓ અહીંથી બહાર નીકળશે ત્યારે અઢળક કલ્પનાઓ અને યાદોનો અણમોલ ખજાનો પોતાની સાથે લઈ જશે. અંતે તમે કેફેમાં બેસીને કોફી સાથે નાસ્તાની પણ મજા માણી શકો છો. અમદાવાદમાં આવેલ અનોખી દુનિયામાં બાળકો સાથે ટેકનોલોજીનો અદ્ભુત અહેસાસ કરવાનું ભૂલતા નહીં.